ઊંડા જંગલમાં મડોટકાટા નામનો એક સિંહ રહેતો હતો. તેના 3 સ્વાર્થી મિત્રો હતા, એક શિયાળ, એક કાગડો અને એક વરુ. તેઓ સિંહ સાથે મૈત્રીપૂર્ણ થઈ ગયા હતા, કારણ કે એ જંગલનો રાજા હતો. તેઓ હંમેશા સિંહની સેવામાં હતા અને તેમના સ્વાર્થી હેતુઓને પહોંચી વળવા માટે તેમની આજ્ઞાઓ પાલન કરતા હતા. એક ઊંટ ચરતી વેળે જંગલમાં વિખૂટો પડી ગયો અને ભટકી ગયો. તેને પોતાનો રાસ્તો કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. આ દરમિયાન સિંહના આ 3 મિત્રોએ મૂંઝાઈને ભટકતા ઊંટને જોઈ. તે આપણા જંગલમાંથી આવ્યો હોય તેવે લાગતું નથી. શિયાળે તેના મિત્રોને કહ્યું, ચાલો આપણે તેને મારી નાખીએ અને ખાઈએ. ના, વરુએ કહ્યું, એ મોટું પ્રાણી છે. ચાલો જઈને આપણા રાજા સિંહને જાણ કરીએ. હા, આ સારો વિચાર છે, કાગડાએ કહ્યું. રાજા એ આવ્યાને મારી નાખે તે પછી આપણે આપણા હિસ્સાનું માંસ મેળવી શકીએ છીએ. આ નક્કી કર્યા પછી ત્રણેય સિંહને મળવા ગયા. શિયાળે કહ્યું, મહારાજ, બીજા કોઈ જંગલનો એક ઊંટ તમારી પરવાનગી વિના તમારા રાજ્યમાં પ્રવેશ્યો છે. તેનું શરીર સ્વાદિષ્ટ માંસથી ભરેલું છે. તે આપણું શ્રેષ્ઠ ભોજન સાબિત થઈ શકે છે. ચાલો તેને મારી નાખીએ. પોતાના મિત્રોની સલાહ સાંભળીને સિંહ ગુસ્સામાં ગરજ્યો અને બોલ્યો, શું વાત કરો છો? ઊંટ તેની સલામતી ખાતર મારા રાજ્યમાં ચાલ્યો ગયો છે. આપણે તેને આશ્રય આપવો જોઈએ અને તેને મારવો જોઈએ નહીં. જા અને એને મારી પાસે લઈ આવ. સિંહના આ શબ્દો સાંભળીને ત્રણેય ખૂબ જ નિરાશ થઈ ગયા, પણ તેઓ લાચાર હતા. તેથી કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ ઊંટ પાસે ગયા અને તેને મળવા અને તેની સાથે જમવા માંગતા સિંહની ઈચ્છાઓ વિશે કહ્યું. ઊંટ આ વિચિત્ર દરખાસ્ત જાણીને ભયંકર રીતે ડરી ગયો હતો. એમ વિચારીને કે તેની છેલ્લી ક્ષણ આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ જંગલના રાજા દ્વારા તેને મારી નાખવામાં આવે છે, તેને પોતાના ભાગ્યની દયાથી રાજીનામું આપી દીધું અને સિંહને તેના ગુફામાં જોયો. જો કે તેને જોઈને સિંહ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. તેને તેની સાથે મીઠી મીઠી વાત કરી અને જ્યાં સુધી તે ત્યાં જ રહે ત્યાં સુધી જંગલમાં બધી સલામતીની ખાતરી આપી. ઊંટને માત્ર આશ્ચર્ય થયું અને સિંહની વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો. તે શિયાળ, વરુ અને કાગડા સાથે રહેવા લાગ્યો. પરંતુ એકવાર ખરાબ નસીબ સિંહને ત્રાટક્યું. એક દિવસ જ્યારે તે તેના મિત્રો સાથે ખોરાકની શોધમાં હતો, ત્યારે તેને એક વિશાળ હાથી સાથે ઝઘડો કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે તેના ત્રણેય મિત્રો ગભરાઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. લડાઈમાં સિંહ ખરાબ રીતે ઘાયલ થયો હતો. જો કે તેને હાથીને મારી નાખ્યો, પરંતુ તે પોતે તેના ખોરાકનો શિકાર કરવામાં અસમર્થ બની ગયો. દિવસે ને દિવસે તેને ખાધા વગર જ જવું પડતું હતું. તેના મિત્રોએ પણ દિવસો સુધી ભૂખે મરવું પડ્યું, કારણ કે તેઓ તેમના ખોરાક માટે સંપૂર્ણપણે સિંહના શિકાર પર નિર્ભર હતા. પણ ઊંટ ખુશીથી ચરતો રહ્યો. એક દિવસ ત્રણેય મિત્રો શિયાળ, વરુ અને કાગડું સિંહ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, તમે દિવસે દિવે નબળા થઈ રહ્યા છો. અમે તમને આવી દયનીય સ્થિતિમાં જોઈ શકતા નથી. તું ઊંટને મારીને એને કેમ નથી ખાતો? ના, સિંહ ગર્જના કરી, તે અમારા મહેમાન છે. આપણે તેને મારી ન શકીએ. ભવિષ્યમાં મને આવા સૂચનો ન કરીશ. પરંતુ શિયાળ, વરુ અને કાગડાએ ઊંટ પર ખરાબ નજર નાખી હતી. તેઓ ફરી એકવાર સાથે મળ્યા અને ઊંટને મારવાની યોજના બનાવી. તેઓ ઊંટ પાસે ગયા અને કહ્યું, મારા વહાલા મિત્ર, તમે જાણો છો કે અમારા રાજા પાસે છેલ્લા ઘણા દિવસોથી ખાવા માટે કંઈ જ નથી. તેના ઘા અને શારીરિક નબળાઈને કારણે તે શિકાર પર જઈ શકતો નથી. આ સંજોગોમાં આપના રાજાનો જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપવું એ આપણી ફરજ બની જાય છે. ચાલો આપણે આપણા રાજા પાસે જઈએ અને તેના ખોરાક માટે આપણા શરીરને અર્પણ કરીએ. નિર્દોષ ઊંટને તેમનું કાવતરું સમજાતું નહોતું. તેમણે ડોકું ધૂણાવ્યું અને તેમની દરખાસ્તની તરફેણમાં સંમતિ આપી. ચારે સિંહની અડ્ડે પહોંચ્યા. શિયાળે સિંહને કહ્યું, મહારાજ, અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં અમને કોઈ શિકાર મળી શક્યો નહીં. સૌપ્રથમ કાગડો આગળ આવ્યો અને ઉમદા હેતુ માટે પોતાને અર્પણ કર્યો. તો તમે મને ખાઈ શકો છો અને તમારી ભૂખ શાંત કરી શકો છો.
કાગડાએ સિંહને કહ્યું, તમારું શરીર ખૂબ નાનું છે. શિયાળે કહ્યું, રાજા, તને ખાઈને પોતાની ભૂખ કેવી રીતે શાંત કરી શકે? શિયાળે સિંહને ભોજન માટે પોતાનું શરીર અર્પણ કર્યું. તેમણે કહ્યું, મહારાજ, હું. શિયાળને સિંહને ભોજન માટે પોતાનું શરીર અર્પણ કર્યું. તેણે કહ્યું, મહારાજ, હું તો ખૂબ જ પાતળો છું. મારા શરીરમાં માંસ જ ક્યાં છે? હું તમારી ભૂખ શાંત કરી શકું એવો નથી. પછી વરુ આગળ આવ્યો અને બોલ્યો, મહારાજ, હું પણ તમારા માટે પોતાને અર્પણ કરું છું, પરંતુ મારું માંસ કઠોર છે અને તમારા ઘાવને નુકસાન પહોંચાડી શકે છે. પેન્ટ. આ વાત સાંભળીને ત્રણેય નજર ઊંટ તરફ ફેરવી. પેન્ટ. હવે શિયાળે ખૂબ જ મીઠી ભાષામાં ઊંટને કહ્યું, મારા વહાલા મિત્ર, હવે તારો વારો છે. તું મોટું, તંદુરસ્ત અને બળવાન પ્રાણી છે. તારા બલિદાનીથી આપણા રાજાનો જીવ બચી જશે. આ તો મહાન કાર્ય ગણાશે. પેન્ટ. નિર્દોષ ઊંટને હજી પણ કંઈ સમજાતું નહોતું. તેને વિચારી લીધું કે રાજાની સેવા માટે જીવ આપવો એ તો ગૌરવની વાત છે. તે ધીમે ધીમે આગળ આવ્યો અને નમ્રતાથી બોલ્યો, મહારાજ, જો મારા જીવથી તમારો જીવ બચી શકે તો હું ખુશીથી પોતાને અર્પણ કરું છું. પેન્ટ. એ શબ્દો સાંભળતા જ સિંહ ચોંકી ઉઠ્યો. તેને આખી વાત સમજાઈ ગઈ. તેને તરત જ શિયાળ, વરુ અને કાગડાના ચહેરા પર છુપાયેલો કપટ દેખાઈ ગયો. સિંહ ગુસ્સામાં ગર્જના કરી ઉઠ્યો, બંધ કરો આ નાટક. હવે હું બધું સમજી ગયો છું. તે ઊંટ તરફ વળ્યો અને કહ્યું, તું સાચો મિત્ર છે, નિર્દોષ છે, પરંતુ આ ત્રણે મારા સ્વાર્થી અને કપટી સાથીઓ છે. તેઓ શરૂઆતથી તને મારવા માંગતા હતા. પછી સિંહે શિયાળ, વરુ અને કાગડાને કહ્યું, જેઓ વિશ્વાસઘાત કરે છે તેઓ મિત્ર કહેવાય નહીં. તમે મારા નામે કપટ કર્યું છે. તે જગ ક્ષણે સિંહે શિયાળ, વરુ અને કાગડાને દંડ આપ્યો અને તેમને પોતાના રાજ્યમાંથી હંકારી કાઢ્યા. ઊંટની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, મહારાજ, આજે મને સાચા મિત્ર અને ખોટા મિત્ર વચ્ચેનો ફરક સમજાયો. થોડા દિવસોમાં સિંહ સ્વસ્થ થયો. ઊંટ તેની સાચી મિત્રતા અને સેવા સાથે તેની પાસે રહ્યું. જંગલમાં ફરી શાંતિ અને ન્યાય સ્થાપિત થયો. Fine, these words are ever important. સ્વાર્થી મિત્રોથી સાવચેત રહો. સાચી મિત્રતા મુશ્કેલીમાં ઓળખાય છે. નિર્દોષતા અને સચ્ચાઈ હંમેશા જીતે છે.